ખવાય ને ખવાય થોડી વાર રહીને કલાક પછી તમે જોશો તો વેઇટિંગ ચાલુ થઈ જશે. આમની કમ્પેરિઝનમાં કોઈ આવે નહીં. મારી પોતાની મસાલાની ફેક્ટરી છે. વડોદરાથી મારા ગેસ્ટ આવે છે, બધા આવે છે, હું અહીંયા લાવું જ છું. પછી બધા કે કાકા કઈ કરો કાયમી અમારે મફત ના ખવાય કે આજુબાજુથી 40-50 કિલોમીટરથી મારે ત્યાં જમવા આવે છે. અરે જેવો શિયાળો ચાલુ થાય ને મસ્ત ને ભાઈ એવી કડકડતી ઠંડી વાગે ને એટલે સૌથી પહેલાં જ તે નામ આવો મોડામાંથી કે તુવે ટોટા, હળદળિયું, ડુંગળિયું આવી બધી વાનગીઓ ખાવાની બહુ ઈચ્છા થાય. અને એમાંય અત્યારે આ જે સૌથી ફેમસ ગાંધીનગરમાં કહેવાતું હોય એવું હરિઓમ વિન્ટર સ્પેશિયલ, જેમના ત્યાં આમ કહેવાય ને કે ઠંડીમાં મળતી હોય ને એવી બધી જ વાનગીઓ એકદમ પોતે લાઈવ બનાવે છે અને લોકોને ખવડાવે છે. અહીંયા આગળ અંદર જ બનાવે છે. ચલો વાત કરીએ અને શું ભાવ છે આ તે તમે કઈ રીતે લઈ શકો છો, કઈ જગ્યાએ આવી શકો છો, બધું જ તમને વિડીયોમાં બતાવીશું. ચલો તમે તો જો ભાઈ અહીંયા આગળ માલિક છે અને આપણે માલિક કરતા પહેલા કસ્ટમર જોડે વાત કરીશું. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. આપણે શું નામ તમારું? ભાવિન જોશી. બરોબર. અહીંયા ગાંધીનગર જ રહેવાનું? હા. કેટલા ટાઈમથી અહીંયા આગળ તુવે ટોટા ને એ બધું ખાવા આવો છો? હું લગભગ છેલ્લા 4 વર્ષથી આવું છું. 4 વર્ષથી સતત? અને કઈ કઈ આઈટમ વધારે તમને ભાવે છે? ટોઠા છે, પછી લોટલા છે, પછી હળદરિયું ખાધેલું છે, બધી વસ્તુ એકદમ સારી આવે. શિયાળામાં લોકોને આવવું હોય તો અહીંયા અવાય ને? આવે છે, અવાય. જો ભાઈ 4 વર્ષથી તો સતત ખાય છે. એના સિવાય હમણાં જ્યારે હું આવ્યો ને ત્યારે અહીંયા આગળ એકદમ ખાલી હતા બધા ટેબલો. અત્યારે જોઈ લો ખાલી તમે, બધું જ પેક થઈ ગયું છે. અને છેલ્લા 7 વર્ષથી અહીંયા આગળ ફેમસ છે હરિઓમ વિન્ટર સ્પેશિયલ. કાકા જોડે વાત કરીશું આપણે. કેમ છો કાકા? મજામાં. શું નામ? હર્ષદભાઈ પટેલ. હર્ષદભાઈ પટેલ. હવે પહેલા તો એમ કે વિચાર કેમનો આવ્યો? આ તો ઘર જેવું સેટઅપ લાગે છે આખું. ઘર જેવું એટલે પહેલા અમે ખેતરમાં પ્રોગ્રામ કરતા હતા. બરોબર. જેમ નોર્મલી મજા આવતી હતી એટલે ભાઈબંધો, મિત્ર, ફ્રેન્ડ સર્કલ બધાને જમવા બોલાવું. બરોબર. પછી બધા કે કાકા કઈ કરો કાયમી અમારે મફત ના ખવાય કે એટલે પછી આ ધંધો એમને પ્રોત્સાહન આપ્યું. મેં ચાલુ. બરોબર. 7 વર્ષથી મારે ધીરે ધીરે વધતું જ જાય છે, ઓછું નહીં થતું. એટલે મેન કે ભાઈબંધો વધતા જ જાય છે અત્યારે. ભાઈબંધો, ગ્રુપ બધું આજુબાજુથી 40-50 કિલોમીટરથી મારે ત્યાં જમવા આવે છે. શું વાત છે! અને કેટલા ટોટલ 7 વર્ષથી કરો છો? 7 વર્ષથી. અને આશરે એમ અત્યારે જેમ કે શિયાળો ચાલુ થાય બરોબર, હવે તો મસ્ત શિયાળો ચાલુ જ થયો છે એટલે ઠંડી સારી એવી પડે છે. સારી પડે તો અત્યારે નોર્મલી પર ડે કેટલું જતું હશે? પર ડે મારું મિનિમમ 40-50 કિલો ટોઠા જાય અને સન્ડે 40 કિલો અડધર જાય. હવે તો સન્ડે કે સોમવાર બધું સરખું થઈ ગયું છે. પબ્લિક ફૂલ રહે છે. બરોબર. થોડી વાર રહીને કલાક પછી તમે જોશો તો વેઇટિંગ ચાલુ થઈ જશે. પોતાના ઘરે જ કરવાનું? પોતાનું મકાન અહીં બનાવવાનું મારે જાતે. બરોબર. કોઈ કારીગર નહીં. પ્યોર મસાલા, મારી પોતાની મસાલાની ફેક્ટરી છે. બરોબર. એટલે મસાલામાં હું સહેજ બી કોમ્પ્રોમાઇઝ નહીં કરતો. અચ્છા, આ જગ્યા બધી પોતાની? પોતાનું જ બધું. શું વાત છે! જાતે બનાવું છું, ખવડાવું છું દિલથી. બધા જે જમીન જાય છે દિલથી ખુશ બી થાય છે. બરોબર. એમના હેલ્થ માટે કોઈ પેટમાં તકલીફ નહીં, કશું જ નહીં. અને આમ ભાવ શું છે નોર્મલી? ભાવ અમારે અડધરના 1 કિલોના 1000 રૂપિયા છે. બરોબર. તુવર ટોઠા 600 છે. હા. ડુંગળિયું શુદ્ધ ઘીમાં જ બનાવીએ છીએ અમે, 800 રૂપિયા. પંચકુટી દારે ઘીમાં બનાવીએ છીએ 800 રૂપિયા. અચ્છા. કાજુ લસણ બી 800 રૂપિયા. કાજુ લસણ બી બનાવો છો? અને બાજરીના રોટલા ને બધું? બાજરીના રોટલા 1 નંગના 40 રૂપિયા. અચ્છા. અને હવે આપણે કોઈને આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? એક્ઝેક્ટ લોકેશન? એક્ઝેક્ટ અહીં આવવું હોય તો રાંધેજા ચોકડી, ગાંધીનગર માણસા હાઈવે, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે હરિઓમ મસાલા ગૃહ ઉદ્યોગ લખ્યું છે ત્યાં. અંદર અહીંયા આગળ ચાલુ ટાઈમિંગ કેટલા વાગે ચાલુ? ટાઈમિંગ 6 વાગે ચાલુ થઈ જાય તે રાતના 10 વાગે. રાતના 10 વાગે? 10-10:30 સુધી ચાલુ. મિનિમમ 3 મહિના, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી. ફેબ્રુઆરીમાં ઠંડી રહે તો થોડુંક ચલાવીએ છીએ. થેન્ક યુ કાકા, આટલો રિવ્યુ આલો એના માટે. આભાર તમારો. જો અહીંયા આગળ આ ભાઈઓ બી આયા છે. શું કહો છો ભાઈ? કઈ બાજુ આયા? જલુન, ગામ જલુન. એવું એમ? પહેલી વાર આયા કે આવો છો? ના યાર, અમે આવીએ છીએ. કેવું લાગે ટેસ્ટ બાબતે? એક નંબર. મજબૂત ને? મજબૂત એટલે કે આવું જ ના પડે. આ ગાંધીનગરમાં કોઈને આવવું હોય તો અહીંયા અવાય? હવાય ને કાયદેસર ને? કાયદેસર. બહુ મજા આવે. જો ભાઈ બધાને મજા આવે છે, આપણે બી એવો ટેસ્ટ કરીએ અને બતાવીએ. ચલો તાણા તો ફેમિલી જોડે બી એક રિવ્યુ લઈશું. કેમ છો? મજામાં? બસ મજામાં. શું નામ છે? સંજયભાઈ. ક્યાં? અહીંયા ગાંધીનગર ના? ગાંધીનગર સરગાસન. કેવો ટેસ્ટ કેવો લાગે?
બહુ સરસ એવરી યર અમે અહીંયા આવીએ છીએ વિન્ટરમાં ફેમિલી સાથે જ આવો છો? ફેમિલી સાથે. અને આમ ટેસ્ટ બાબતે કઈ ઘટે ખરી? ટેસ્ટ ક્વોલિટી બધું પ્રોપર, બધું જ ને? બધું જ પ્રોપર છે. તો હવે કોઈને આવવું હોય ગાંધીનગર તો ઠીક છે, ચલો કોઈ મહેસાણા કે અમદાવાદથી આવવા માંગતું હોય તો? અહીંયા અવાય, વડોદરાથી મારા ગેસ્ટ આવે છે, બધા આવે છે, હું અહીંયા લાવું જ છું. શું વાત છે. ચલો થેન્ક યુ. કેમ છો કાકા? બસ ફાઇન, ફિટ એન્ડ ફાઇન. મજા ને? બિલકુલ મજા. આવું બધું તો શિયાળામાં ખવાય નહીં? ખવાય ને ખવાય. કેવું એટલે કેટલા ટાઈમથી આવો છો તમે? જ્યારથી એમને ચાલુ કર્યું ત્યારથી 7 વર્ષથી? 7 વર્ષથી. એટલે તમે જૂના કસ્ટમર અત્યારે હાલ અહીંયા હોઈ બેઠા શકે, છો. હા. એટલે બધું જ ટ્રાય કરેલું? બધું ટ્રાય કર્યું. સ્પેશિયલ આયા છે અત્યારે, એવું છે? મહેમાન લઈને આયા. લોકોને રિકમેન્ડ કરશો? એના માટે બીજો કોઈ શબ્દ જ નથી. એવું છે? આમની કમ્પેરિઝનમાં કોઈ આવે નહીં. આખા ગાંધીનગરમાં? ગાંધીનગરમાં, યસ. ખુડાસણથી આવ્યા છો એમ? શું વાત છે. જો ભાઈ લાઈવ આપણે 7 વર્ષ જૂના કસ્ટમર છે. દિનેશ પ્રજાપતિ. દિનેશ પ્રજાપતિ. આપણે પ્રજાપતિ કાકા જ થયા મારા. તો હવે અહીંયા આગળનું જે ફૂડ છે એ ટેસ્ટ કરીશું અને એ બી બતાવીશું કે કઈ રીતનું છે. ચલો તાણે. તો ભાઈ અત્યારે ટેસ્ટિંગ માટે ડીશ આવી ગઈ છે. તુવે ટોટા છે, પછી હળદરિયું છે, ડુંગળિયું છે અને એમની પંચ પેલી દાળ છે. ટેસ્ટ બાબત છે ને તુવે ટોટા સ્પેશિયલી બહુ જોરદાર લાગી છે. એમાં બી જે કોમ્બિનેશન ને તુવે ટોટા નોર્મલી હું ખાતો નહીં, પણ આ જગ્યાના તુવે ટોટા બહુ જોરદાર, સિરિયસલી જોરદાર છે. મને મજા આવે છે. પટેલ કાકા છે, પોતે બનાવે છે જમવાનું. સિરિયસલી ગજબ ટેસ્ટી જમવાનું હોય છે. તમે ભીડ જોઈને અંદાજો લગાવી શકો છો. અને મેહુલભાઈ આટલું બધું ટેસ્ટ ક્યાંય નહીં કરતા, પણ આજે ખાવા બેઠા આટલું બધું જોરદાર. ગાંધીનગર બાજુ જાઓ ને તો અવશ્ય ટેસ્ટ કરવા આવજો. અવતાર ધરીને આવી જાઓ. 100 ગ્રામ 500 ગ્રામ કિલો ખાજો, પણ જબરજસ્ત ટેસ્ટ હોય છે. ડુંગળીથી લઈને ડુંગળીનું આવું તો પહેલી વાર સાંભળ્યું એવું ખાધું છે. ઓરિજિનલ દેશી ઘરનો ટેસ્ટ હોય છે. તમે ખાલી પાપડ જુઓ, સેવ જુઓ, જોરદાર ભૂક્કા કાઢે, જોરદાર બનાવેલું છે. એક નંબર એમ. જબરજસ્ત ટેસ્ટ છે. ટેસ્ટ બાબતે ઘર જેવો ટેસ્ટ છે નોર્મલી. અને પ્લસ જે મસાલા છે ને બધા બેલેન્સ કરેલા છે અને મજા જ એવું છે. ગાંધીનગરમાં આવેલું છે, લોકેશન બતાવેલું છે. રાહ જોતા નહીં ભાઈ. શિયાળામાં આવી બધી વસ્તુ ખાવાના શોખીન હોય તો પહોંચી જ જજો.